गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ वघासिया भाविका फरीथी आज આપણે પ્રકરણ 2 ની અંદર આગળનો ટોપિક વાત કરીશું કે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ એટલે શું। એ પહેલા આપણે ચર્ચા અગાઉના લેક્ચરમાં કરી ગયા છીએ કે પરાગનયનની પ્રક્રિયા એટલે શું, અલગ અલગ પ્રકારના પરાગનયન જેવા કે સ્વફલન, ગેટેનોગમી અને પરવશ। ત્યારબાદ પરાગનયનની ક્રિયા કરવા માટે અલગ અલગ વાહકો જરૂરી છે, જૈવિક વાહકો અને અજૈવિક વાહકો। તો આપણે જૈવિકની અંદર પ્રાણીઓ દ્વારા થતું વહન, કીટકો દ્વારા થતું વહન અને પક્ષીઓ દ્વારા થતું વહનની વાત કરી હતી, અને અજૈવિક વાહકોની અંદર પવન દ્વારા થતું પરાગનયન અને પાણી દ્વારા થતા પરાગનયનની વાત કરેલી। હવે આપણે વાત કરીશું કે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ એટલે શું। બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ એટલે કે સ્વપરાગનયન અટકાવવું। વનસ્પતિ દ્વારા થતા સ્વપરાગનયનની જે ક્રિયા છે એ વનસ્પતિ પોતાની રીતે કુદરતી રીતે જે અટકાવે છે તેને સ્વ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ કહે છે। સપુષ્પી વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ધરાવે છે, તે જ પરાગાસન પર પરાગરજ સ્થાપિત થાય છે, એટલે કે સ્વફલનની પ્રક્રિયા થાય છે। સ્વપરાગનયન થાય તો તેના કારણે અંતઃસંવર્ધન દબાણ થાય છે, એટલે કે સ્વપરાગનયનની પ્રક્રિયા સતત થતી રહે છે, કેમ કે એ જ પુષ્પના પરાગાસન પર પરાગરજને સ્થાપિત થવાનું હોય છે। તેના કારણે અંતઃસંવર્ધન દબાણ વધે છે। આથી તે અટકાવી પરાગનયનને ઉત્તેજન માટે વનસ્પતિ દ્વારા અલગ અલગ પ્રયુક્તિઓ અપનાવાય છે। સૌપ્રથમ આપણે વાત કરીએ પૃથકતા। પૃથકતા એટલે કે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ કરવાની ક્ષમતા જે એ અલગ અલગ સમયે, એટલે કે જ્યારે પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થાય છે એ જ સમયે પરાગાસન એ ગ્રહણ કરતું નથી, એટલે કે બંનેનો જે સમય છે એ અલગ અલગ હોય છે, તેને પૃથકતા કહેવાય છે। ઉદાહરણ તરીકે પામ્સ નામની વનસ્પતિની અંદર સ્વફલન અટકાવવા માટે પૃથકતા પ્રયુક્તિ ઉપયોગ કરે છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે પરાગાશય અને પરાગાસનના જુદા જુદા સ્થાન, એટલે કે પરાગાશય અને પરાગાસનનું જે સ્થાન પુષ્પો ઉપર હોય છે એ અલગ અલગ હોય છે। ઉદાહરણ તરીકે પ્રિમ્બ્યુલા। ત્યારબાદ આપણે જોઈએ કે સ્વ અંગતતા, એટલે કે અંતઃસંવર્ધનને અટકાવે છે। ઉદાહરણ તરીકે માલવા નામની વનસ્પતિ। જનીનિક ક્રિયાવિધિ અલગ અલગ હોય છે। ત્યારબાદ સ્વપરાગનયનને રોકે છે, પરાગનલિકા વિકાસ અટકાવે છે અને અંડકને ફલિત થતો અટકાવે છે। આની અંદર જે પરાગાસન પર પરાગરજ બેસવાની પ્રક્રિયા તો થાય છે, પણ એના પછી જે પરાગનલિકા દ્વારા અંડકોષની અંદર પરાગરજ જાય છે તેને અટકાવે છે। ત્યારબાદ અંડકનું જે ફલિત અવસ્થા હોય છે એ ફલિત અવસ્થાને પણ અટકાવે છે। ત્યારબાદ આપણે જોઈએ કે ચોથું એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે છે। ઘણી વખત એક સદની વનસ્પતિમાં સ્વફલન અટકાવે છે અને ગેટેનોગમી પણ અટકાવે છે। એક સદની વનસ્પતિ એટલે કે એકલિંગી પુષ્પ, જે વનસ્પતિના પુષ્પની અંદર કા પુંકેસર રહેલું હશે અથવા તો સ્ત્રી કેસર રહેલું હશે। ત્યારબાદ દ્વિસદની વનસ્પતિમાં પણ બંને પ્રક્રિયા થાય છે, સ્વફલન પણ અટકાવે છે અને પરપરાગનયન પણ અટકાવે છે। ત્યારબાદ વાત કરીએ પરાગરજ સ્ત્રીકેસર વચ્ચેના આંતર સંબંધ, એટલે કે જ્યારે પરાગાશયમાંથી મુક્ત થઈને પરાગરજ એ સ્ત્રીના પરાગાસન પર સ્થાપિત થાય છે અને જ્યારે અંડકોષનું નિર્માણ થાય છે એ વચ્ચેનો જે સંબંધ છે જેને પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો તરીકે ઓળખવામાં આવે છે। હવે જ્યારે વનસ્પતિના પુષ્પ ઉપર પરાગાસન પર જ્યારે પરાગરજ સ્થાપિત થાય છે ત્યારે એ જ વનસ્પતિની પરાગરજ સ્થાપિત થાય એવું દરેક વનસ્પતિનું પરાગાસન ઈચ્છતું હોય છે, પણ એની ચોક્કસ ખાતરી હોતી નથી કે એ પરાગાસન પર એ જ વનસ્પતિનું, એ જ જાતિનું પરાગરજ સ્થાપિત થાય। તો પરાગરજ કઈ રીતે નક્કી થઈ શકે કે પોતાના પરાગાસન પર સ્થાપન થવાની ક્ષમતા ધરાવે?
પરાગરજ બે રીતે હોય છે, એક હોય છે સંગત પરાગરજ અને એક હોય છે અસંગત પરાગરજ. જ્યારે સંગત પરાગરજ એટલે કે એ વનસ્પતિના એ જ જાતિનું પરાગાશયમાંથી મુક્ત થયેલું પરાગરજ હશે અને એ પરાગાસન પર સ્થાપિત થવા માટે સંગત હશે. એ જ રીતે બીજી વાત કરીએ તો કે અસંગત પરાગરજ. અસંગત પરાગરજની અંદર પરાગરજ છે એ અંકુરિત ન થાય, એટલે કે પરાગાસન પર સ્થાપિત થઈ શકતું નથી. જ્યારે સંગત પરાગરજ હશે તો એની અંદર પશ્વ પરાગનયનની ઘટના થશે. પશ્વ પરાગનયનની ઘટના એટલે કે પરાગનલિકા દ્વારા જે પરાગરજ છે એ પરાગરજ અંડકોષ સુધી એનું પહોંચીને ત્યાં ફલન થવું. આપણે આગળ વાત કરીએ કે સ્વીકૃત અને અસ્વીકૃત ક્ષમતા આધારે, એટલે કે જે પરાગરજ છે એને સ્વીકાર પરાગાસન દ્વારા કરવામાં આવે તો એના માટેના 3 તબક્કા છે કે કઈ રીતે કઈ લાક્ષણિકતાઓ જોઈને પરાગાસન એ પરાગરજનો સ્વીકાર કરે છે. તો પહેલું જોઈએ કે પરાગરજના રાસાયણિક ઘટકો, એટલે કે પરાગરજના જે રાસાયણિક ઘટકો છે એ પરાગાસન સાથે મેચ થતા હશે તો એ પરાગરજને એક્સેપ્ટ કરશે. ત્યારબાદ વાત કરીએ કે પરાગરજની દિવાલના પ્રોટીન ઘટકો, એટલે કે પરાગરજની દિવાલના જે પ્રોટીન ઘટકો છે એ પ્રોટીન ઘટકો જો પરાગાસન સાથે મેચ થતા હશે તો એ ધરાવશે. ત્યારબાદ જલ વિઘટિત ઉત્સેચકો. હવે આપણે આકૃતિમાં જોઈએ કે જ્યારે સંગત પરાગરજ એટલે કે અહીંયા જે આપેલી પરાગરજ છે એ જો સંગત હશે તો એ પરાગાસન પર સ્થાપિત થશે અને એ પરાગનલિકા દ્વારા સ્ત્રીના એટલે કે અંડકોષની અંદર એ ફલન દર્શાવશે. હવે આપણે જ્યારે અંડકોષની વાત કરી ગયા ત્યારે આપણે જોયું હતું કે 8 કોષ કેન્દ્રીય ધરાવે છે અને 7 કોષીય અવસ્થા ધરાવે છે. હવે જ્યારે ઉપરના જે 3 કોષો છે જે પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખીએ છીએ, વચ્ચેના 2 કોષો દ્વિકોષ કેન્દ્રીય એક કોષીય અવસ્થા ધરાવે છે, તે દ્વિધ્રુવીય કોષો. અહીંયા અંડકોષ આવેલું છે અને અંડકોષની બંને બાજુએ સહાયક કોષો આવેલા છે. ત્યારબાદ નીચેના ભાગે અંડકોષની નીચેના ભાગે તંતુમય પ્રવર્ધો આવેલા હોય છે. હવે જ્યારે પરાગરજ એ પરાગનલિકા દ્વારા અંડછિદ્રીય છેડામાંથી એ તંતુમય પ્રવર્ધોની મદદ વડે અંડકોષની અંદર પ્રવેશ કરે છે અને અંડકોષની અંદર યુગ્મનજનું નિર્માણ કરે છે. આપણે અગાઉ વાત કરી ગયા છીએ કે સામાન્ય રીતે પરાગરજની અંદર 2 કોષો દ્વિકોષીય અવસ્થાની અંદર જોવા મળે છે. એક હોય છે વાનસ્પતિક કોષ અને એક હોય છે જનન કોષ. જ્યારે વાનસ્પતિક કોષ એ મોટા ભાગે ખોરાકનો સંગ્રહ કરતો કોષ હોય છે અને જનન કોષ હોય છે એ અંડકોષ સાથે જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે. જ્યારે ત્રિકોષીય અવસ્થાની અંદર એક વાનસ્પતિક કોષ હોય છે અને 2 નરજન્યુ કોષ હોય છે. આપણે આગળ વાત કરીશું કે આ 2 નરજન્યુ કોષ છે એ બેવડા ફલન તરીકે ઓળખાય છે. એ આપણે આગળના ટોપિકની અંદર વાત કરીશું. વૈજ્ઞાનિકો આ દ્વારા આંતરક્રિયા ઓળખે છે કે કયા પુષ્પના પરાગાસન પર સ્વીકૃત પરાગરજ સ્થાપિત કરી શકાય છે. આનો ઉપયોગ ઘણી વખત ઇચ્છિત સંકરજાત એટલે કે હાઇબ્રિડ સંકરજાત મેળવવા માટે થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે કૃત્રિમ સંવર્ધનની પ્રયુક્તિ. જે બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિ હતી એ વનસ્પતિ પોતાના દ્વારા કુદરતી રીતે જ અપનાવે છે, જેમ કે પૃથુકતા હતી. ત્યારબાદ આપણે જોઈએ કે કૃત્રિમ સંકરણમાં ઇચ્છિત પરાગરજ દ્વારા પરાગનયન થવું, એટલે કે જ્યારે કોઈપણ વનસ્પતિના પુષ્પની અંદર જ્યારે સંકરજાત મેળવવા માટે ઇચ્છિત પરાગરજનો છંટકાવ કરીને ઉપયોગ કરીને જે પરાગનયનની પ્રક્રિયા કરવામાં આવે છે તેને કૃત્રિમ સંવર્ધનની પદ્ધતિ કહેવામાં આવે છે. સૌપ્રથમ આપણે વાત કરીએ કે ઇમેસ્ક્યુલેશન એટલે કે વંજીકરણ, જેની અંદર દ્વિલિંગી પુષ્પમાં ચીપિયાથી પરાગાશયને દૂર કરવામાં આવે છે
અને એ પરાગાશયને દૂર કરીને એની ઉપર બેગિંગ પદ્ધતિથી કોથળી ચડાવવામાં આવે છે. જે કોથળી મીણિયા કાગળની હોય છે અને અસંગત પરાગરજથી પરાગાસન અશુદ્ધ થતું અટકાવવા માટે હોય છે. ઘણી વખત તમને એસક્યુની અંદર પૂછી શકાય છે કે કૃત્રિમ સંકરણમાં ઇચ્છિત પરાગરજ દ્વારા પરાગનયનની પ્રક્રિયા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે? તો જવાબ આવશે ઇમેસ્ક્યુલેશન. અથવા તો વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે કે ઇમેસ્ક્યુલેશન એટલે શું, વંધીકરણ એટલે શું? તો જ્યારે દ્વિલિંગી પુષ્પની અંદર આપણે ઇચ્છિત પરાગરજથી જ્યારે પરાગનયનની પ્રક્રિયા કરાવી હોય છે ત્યારે તે જ પુષ્પના પરાગરજને દૂર કરવું જરૂરી છે, પરાગાશયને દૂર કરવું જરૂરી છે. હવે એ દૂર કઈ રીતે થઈ શકશે? તો એની અંદર બેગિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે, એટલે કે કોથળી ચડાવવી. જે કોથળી મીણિયા કાગળની બનેલી હોય છે એની અંદર જે પરાગરજ હોય છે એ પરાગરજને ત્યાંથી કાપીને દૂર કરવામાં આવે છે અને એને કોથળીથી વીંટીને અસંગત પરાગરજથી પરાગાસન અશુદ્ધ ના બને તેનું ધ્યાન રાખવામાં આવે છે. પરાગાસન ગ્રહણશીલ બનતા પરાગરજ છાંટી ફરી કોથળી ચડાવવામાં આવે છે. એટલે કે જ્યારે એક વખત પરાગાશયને કાપી દઈએ ત્યારબાદ કોથળી ચડાવવામાં આવે છે કે જેથી જૈવિક અથવા તો અજૈવિક વાહકો દ્વારા કોઈ અસ્વીકૃત પરાગરજ એ પરાગાસન પર સ્થાપિત ના થાય. હવે જ્યારે પરાગાસન છે એ ફરીથી ગ્રહણશીલ ક્ષમતા ધરાવશે ત્યારે ઇચ્છિત પરાગરજ છાંટીને ફરીથી કોથળી ચડાવવામાં આવે છે અને એ ઇચ્છિત પરાગરજ દ્વારા એ પરાગાસન પર પરાગનયનની પ્રક્રિયા થાય છે અને આ રીતે ફલન થવાથી ઇચ્છિત સંકરજાત આપણે મેળવી શકીએ છીએ. હવે એનું મહત્વ જોઈએ કે પાક સુધારણા કાર્યક્રમની અંદર, એટલે કે ઘણી વખત કોઈ પણ બીજનું ઉત્પાદન જ્યારે થતું હોય છે, એનું બિયારણ બનાવવામાં આવે છે ત્યારે પાક સુધારણા એટલે કે એની વધુ ઉત્પાદન ક્ષમતા વધારી શકવા માટે આ રીતે કૃત્રિમ સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક વાત કરીશું કે બેવડું ફલન એટલે શું. હવે આપણે આગળ જોઈ ગયા હતા કે બેવડું ફલન એટલે કે જે નર કોષ છે એ બે ઉત્પન્ન થશે અને અંડકોષની અંદર માદા કોષની અંદર બે વખત ફલન દર્શાવશે, તેથી એને આપણે બેવડું ફલન કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આકૃતિમાં જોઈશું કે બેવડું ફલન કઈ રીતે અને કઈ જગ્યાએ થાય છે. હવે સૌપ્રથમ આપણે માદા અંડકોષના આયમછેદની અગાઉના લેક્ચરમાં વાત કરેલી કે જ્યારે ઇચ્છિત એટલે કે સંગત પરાગરજ છે એ પરાગાસન પર સ્થાપિત થાય છે. હવે એ સ્થાપિત થઈને પરાગનલિકા દ્વારા માદા અંડકોષની અંદર એ નિર્માણ પામે છે, આગળ વધે છે. હવે જેની અંદર આપણે વાત કરેલી કે અહીંયા 3 પ્રતિધ્રુવીય કોષો આવેલા હોય છે અને અહીંયા દ્વિતીય કોષ કેન્દ્ર અને એક કોષીય અવસ્થા આવેલી હોય છે. જ્યારે નીચેની તરફ તલ ભાગની અંદર વચ્ચે એક અંડકોષ આવેલું હોય છે અને એની બંને બાજુએ સહાયક કોષો આવેલા હોય છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે જ્યારે પરાગનયનની પ્રક્રિયા દ્વારા પરાગરજ એ પરાગાસન પર સ્થાપિત થઈને પરાગનલિકા દ્વારા અંડછિદ્રીય છેડામાંથી એ તંતુમય પ્રવર્ધનો મારફતે એ અંડકોષની અંદર આગળ વધે છે. હવે આપણે વાત કરેલી કે જ્યારે ત્રિકીય અવસ્થાની અંદર બે નરજન્યુ ઉત્પન્ન થાય છે, એક વાનસ્પતિક કોષ હોય છે અને બે નરજન્યુ કોષ હોય છે. હવે એ બંને નરજન્યુ કોષ એ સહાયક કોષની અંદર રહેલા કોષરસમાંથી પોતાનું પોષણ મેળવે છે. ત્યારબાદ પોષણ મેળવ્યા બાદ એ જ્યારે પરિપક્વ બને છે ત્યારે બંને કોષ કેન્દ્ર છૂટા પડે છે અને એ એક અંડકોષની અંદર નરજન્યુ સાથે જોડાણ પામે છે, એટલે કે અંડકોષ અને અહીંયા એક કોષનું નરજન્યુનું આવવાથી યુગ્મનજનું નિર્માણ થાય છે. ત્યારબાદ જે બીજો જનનકોષ છે એ જનનકોષ દ્વિકીય કોષ કેન્દ્ર જે મધ્યમાં રહેલું હતું એની સાથે એ અહીંયા જોડાઈ જાય છે. તો
તો તમે અહીંયા જોઈ શકો છો કે બંને જનનકોષ છે, એક જનનકોષ એ અંડકોષ સાથે જોડાય છે અને એક જે જનનકોષ છે એ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે, એટલે કે એક નરજન્યુ અંડકોષ સાથે, એક નરજન્યુ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે. હવે જ્યારે અંડકોષ સાથે એ નરજન્યુ જોડાય છે ત્યારે એ સંયુગ્મન એટલે કે યુગ્મનજનું નિર્માણ થાય છે અને દ્વિકીય એટલે કે 2n યુગ્મનજનું નિર્માણ કરે છે અને એમાંથી ભ્રૂણ બનાવે છે. અહીંયા ખાસ યાદ રાખવું જરૂરી છે કે ભ્રૂણનું નિર્માણ ક્યારે થશે, તો કે જ્યારે માદા કોષમાં રહેલા અંડકોષની સાથે એક નરજન્યુ જોડાય છે અને એ નરજન્યુ જોડાવાથી સયુગ્મન બને છે, જોડકું બને છે, જે દ્વિકીય યુગ્મનજ તરીકે ઓળખાય છે અને દ્વિકીય યુગ્મનજને જ ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ભ્રૂણનું નિર્માણ થાય છે. હવે આપણે વાત કરીએ કે જ્યારે બીજો નરજન્યુ કોષ એ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે ત્યારે તેમાંથી ત્રિકીય પ્રાથમિક ભ્રૂણ કોષ બને છે, જેને ભ્રૂણ કોષ કહેવામાં આવે છે. હવે અહીંયા જરૂરી છે કે જ્યારે કોષ બને છે, કોષને પોષણની જરૂરિયાત હોય છે, એટલે કે જે બે કોષ કેન્દ્ર ધરાવતું દ્વિકીય કોષ કેન્દ્ર છે એની સાથે એક કોષ કેન્દ્ર નર કોષ કેન્દ્ર જોડાશે તો 3 કોષ કેન્દ્ર એટલે કે ત્રિકીય 3n પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર બનશે, જેને ભ્રૂણ કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો એવી રીતે અહીંયા નરજન્યુ 2 વખત ફલન થાય છે. એક ફલન થાય છે અંડકોષ સાથે જોડાવાથી અને બીજું ફલન થાય છે દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાવાથી. અહીંયા નરજન્યુ 2 વખત ફલન દર્શાવે છે, તેથી તેને કહેવામાં આવે છે બેવડું ફલન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું કે ભ્રૂણ પોષ એટલે શું અને ભ્રૂણ એટલે શું. ભ્રૂણ પોષમાંથી આપણે જ્યારે બેઝિક ઓવરવ્યૂ ચેપ્ટરનું ભણી ગયા ત્યારે આપણે જોયું હતું કે ભ્રૂણ પોષમાંથી ફળનું નિર્માણ થાય છે અને ભ્રૂણમાંથી બીજનું નિર્માણ થાય છે. તો આપણે વિસ્તૃત રીતે અભ્યાસ કરીશું કે ભ્રૂણ પોષમાંથી કઈ રીતે ફળનું નિર્માણ થાય છે અને ભ્રૂણમાંથી કઈ રીતે બીજનું નિર્માણ થાય છે. હવે હોમવર્કના પ્રશ્નો છે. પહેલું છે કે પુષ્પો દ્વારા સ્વપરાગનયન રોકવા માટે વિકસાવેલી 2 કાર્યપદ્ધતિ જણાવો, એટલે કે કોઈ પણ 2 કાર્યપદ્ધતિ તમારે લખવાની છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે સ્વ અસંગતતા શું છે. ત્રીજો ક્વેશ્ચન છે કે કોથળી ચડાવી એટલે કે બેગિંગ ટેકનોલોજી જે ટેકનિક છે એ શું છે. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે કે ત્રિકીય જોડાણ શું છે, આ ક્યાં અને કેવી રીતે થાય છે. તો આજે આ 4 પ્રશ્નો છે એ આજના લેક્ચરના જ છે.